યસ ડબાઈ જતું રહે તો હું જલ્દીમાં ભૂલી જાઉં એટલે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, આપણે અરબીનો પાઠ શરૂ કરીએ છીએ અને પાઠ નંબર 3 અલ હિવાર વાતચીત એ પાઠ આપણો પૂરો થઈ ગયો છે. એના પછીનો પાઠ છે પાઠ નંબર 4 કબીરુલ ઉઝરા યખ્તુબુલ કૌમ, મુખ્યમંત્રી કોમનું સંબોધન કરે છે. તો એ પાઠ આપણે હમણાં હાલ છોડી દેવામાં આવશે કારણ કે એને લેવામાં આવતો નથી અને એના અંદર ફેલે મુઝારે એટલે કે વર્તમાન કાળનું ઓળખ થાય છે. તો તે ઓળખના માટે જે ફેલે મુઝારેના રૂપો છે 14, જેવી રીતે કે ભૂતકાળના 14 રૂપો છે એવી જ રીતે ફેલે મુઝારે વર્તમાન કાળના પણ 14 રૂપો છે. તો તે 14 રૂપો તમને હું લખાવી આપીશ અને એના પછી આ પાઠથી આપણે આગળ વધીશું અને આ વર્તમાન કાળનું રૂપ આના અંદરથી જ આપણે ઓળખી શકીશું. તો હાલ આ પાઠ ભાષાંતર માટે છે એટલા માટે તમને ખાલી ફક્ત ભાષાંતર બતાવી આપું છું. પાઠ નંબર 5 અદ-દરસુલ ખામિસુ. અદ-દરસુ મતલબ પાઠ અને અલ ખામિસુ એટલે 5. ખામિસુન મતલબ 5. અવ્વલ 1, અસાની 2, અસાલિસ 3 અને અરાબે એટલે 4 અને અલ ખામિસ એટલે 5. એટલે આ પાઠ નંબર 5મો છે એટલે આટલે ગાડી ખામિસ લખવામાં આવ્યું છે. હવે આગળ છે જો અસ-સુઆલુ અનિલ માલુમાતિલ હામતી. અસ-સુઆલુ પ્રશ્ન, અનિલ માલુમાતિલ હામતી મહત્વપૂર્ણ માહિતીના પ્રશ્નો. આખા પાઠનું એવી રીતે તમે ભાષાંતર કરશો. હવે આગળ આપણે વધીએ છીએ. આના અંદર રૂપો એવું કોઈ વધારે ઓળખવાનું નથી, તમારે ફક્ત ભાષાંતર પર ધ્યાન દેવાનું છે. ઝાત મસાઈન રજા ખાલિદુન અનિલ મદ્રસતી. ઝાત મસાઈન, ઝાત એક, અલ મસાઈન એટલે સાંજ, એક સાંજે, રજા પાછો ફર્યો, ખાલિદુન ખાલિદ, અન એટલે થી અને અલ મદ્રસતી એટલે શાળા. શાળા એક સાંજે ખાલિદ શાળાએથી પાછો ફર્યો. નંબર 1 લગાવું અને આવી રીતે આ વાક્ય લખવું અને નહીં લખાય તમારાથી મારા બોલવામાં અગર એમ તેમ હોય તો તમે પછી હું લખીને મોકલી આપીશ તો બી તમે લખી લેજો જોઈને. ઝાત મસાઈન રજા ખાલિદુન અનિલ મદ્રસતી. ખાલિદ એક સાંજે ખાલિદ શાળાએથી પાછો ફર્યો. એટલે ઝાત મસાઈન પછી જે રજા છે વાહિદ મુઝક્કર ગાયબનું રૂપ છે. બરાબર. અન હરફે જર અને અલ મદ્રસતી એ મજરૂર છે એટલા માટે મદ્રસતીના નીચે ઝેર આવેલો છે. વકાના અબુહુ જાલિસન ફી ફિનાઇલ બૈતી. બરાબર. વકાના વાવ એટલે અને, કાના એટલે હતું અથવા હતા, કોઈ બી વસ્તુ હોય હતું એના ઉપરથી આપણે દાખલા તરીકે વાક્ય બનાવે છે. દાખલા તરીકે રસ્તા પર ચાલવા વાળા હોય ને આપણે તેને કહીએ કે ક્યારે ચાલતા હતા તો આપણે બનાવે કાન નાસુ યમશુના મુતમઇન્નીન કે બધા રસ્તાઓ પર શાંતિથી ચાલી રહ્યા હતા. તો કાનનો ઉપયોગ હતામાં થાય. બરાબર. આટલે ગાડી છે હતું, એક વ્યક્તિ છે અને તેના છોકરાની રાહ જોઈ રહ્યા છે એટલે આટલે આવશે હતું. વકાન હતા. વકાન અબુહુ અને તેના પિતા, હુ એટલે તેના, અબુ એટલે પિતા, જાલિસન એટલે બેઠા. બરાબર. હવે આટલે કાનનું લગાવી દેવું હતા અને તેના પિતા બેઠા હતા. ફી એટલે માં અને ફિનાઈ એટલે ઘરનું આંગણું અને બૈત એટલે ઘર. બરાબર. અને ઘરના આંગણામાં તેના પિતા બેઠા હતા. હતા એ કાનનો ઉપયોગ થાય એટલા માટે હતાનો મતલબ થશે. વકાન નાસુ વકાન અબુહુમ જાલિસન ફી ફિનાઇલ બૈતી. બરાબર ને. અને ઘરના આંગણામાં તેના પિતા બેઠા હતા. ફદઆહુ પછી તેઓએ, ફાનો મતલબ થશે પછી. કોઈ જગ્યાએ ફાનો મતલબ થાય છે અને, પણ આટલે આપણે વાક્ય હજુ આખું પૂરું નથી થયું. આ પાઠ આખો એવી રીતે છે કે આગળ શું શું ચાલી રહ્યું છે તેના પ્રમાણમાં છે કે આપણે હજુ આગળ વધી રહેલો છે તો પછીનો જ ઉપયોગ કરીશું એટલે ફાના મતલબમાં. અને કોઈ જગ્યાએ ફાનો મતલબ અને પણ થાય, કોઈ જગ્યાએ ફાનો મતલબ કારણ કે પણ થાય. ફદ આ હુ તો આટલે આપણે કરીશું પછી તેઓએ બોલાવ્યા, હુ એટલે તેને, પછી તેમણે તેને બોલાવ્યો એટલે પિતાએ પોતાના દીકરાને બોલાવ્યો, ખાલિદને બોલાવ્યો. વમતહાનહુ, વ મતલબ અને, ઇમ્તહાના એટલે પરીક્ષા કરવી, પરીક્ષા લેવી. આપણી સામેવાળું ઇન્સાન કોઈ આપણી પરીક્ષા લે તેના માટે આ શબ્દ છે. જુઓ કે વમતહાના અને પરીક્ષા લીધી, હુ એટલે તેની, એટલે કોણે લીધી? ખાલિદના પિતાએ ખાલિદની પરીક્ષા લીધી. ફસઅલ પછી તેઓએ પૂછ્યું, આટલે પછીનો ઉપયોગ થશે. હા પાછું પછી સઅલ તેઓએ પૂછ્યું. કોને પૂછ્યું? ખાલિદને. અય્ય કુતુબિન તદરુસુ,
કયા પુસ્તકોનો અભ્યાસ કરે છે? અય્ય એટલે કયા, કુટુબિન એટલે અભ્યાસ કરે છે અને તદરુસુ એટલે પુસ્તક, અરે કુટુબિન એટલે પુસ્તક અને તદરુસુ એટલે પાઠોનો, કયા પુસ્તકોનો કયા પાઠોનો અભ્યાસ કરે છે. બેમાંથી કોઈ પણ એક ચાલી જશે. પાછી એક વખત હું પહેલેથી ઉપરથી બોલું છું. જો ઝાતા મસાઈન રજા ખાલિદુન અનિલ મદ્રસતી, ખાલિદ એક સાંજે શાળાએથી પાછો ફર્યો. વકાના અબુહુ જાલિસન ફી ફિનાઇલ બૈતી, અને તેના પિતા ઘરના આંગણામાં બેઠા હતા. ફદઆહુ પછી તેઓએ તેને બોલાવ્યો. વમતહાનહુ અને તેની પરીક્ષા લીધી, તેનું ઇમ્તિહાન લીધું. ફસઅલ ફ એટલે પછી, સઅલ તેને પૂછ્યું, પછી પૂછ્યું એટલે પછી તેને ખાલિદને પૂછ્યું. અય્ય કુટુબિન તદરુસુ કયા પાઠોનો અભ્યાસ કરે છે, કયા પુસ્તકોનો અભ્યાસ કરે છે. ફઅદ્દદ ખાલિદુન ખાલિદુલ કુતુબ ફિલ મૌઝુઆતિલ મુખ્તલિફતી. હા, ફઅદ્દદ એટલે જુદા જુદા પેલા પુસ્તકો ગણાવ્યા હતા ને મુખ્તલિફ કિસ્મના, તો ખાલિદે અલગ અલગ વિષયોના પુસ્તકો જણાવ્યા, અલગ અલગ વિષયોના પુસ્તકો બતાવ્યા. એટલે ખાલિદે જે અલગ અલગ પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો તે બતાવ્યા. ફઅદ્દદ ખાલિદુન અલ કુતુબ ફિલ મૌઝુઆતિલ મુખ્તલિફતી. આટલે ગાડી અલ કુતુબ છે એને ખાલિદુલ હાથે પડશો આપણે તો ખાલિદુલ કુતુબ. જેવી રીતે કુરાન શરીફના અંદર અલીફ લામ લખવામાં આવે પણ અલીફ પડવામાં આવતો નથી, લામને ડાયરેક્ટ પાછળના શબ્દ હાથે જોડી દેવામાં આવે. એવી જ રીતે આટલે અલીફ લામ લખવામાં આવેલો છે પણ લામને પાછળવાળા શબ્દની સાથે આપણે જોડી દેવું, અલીફ પડવામાં આવશે નહીં. ફઅદ્દદ ખાલિદુલ કુતુબ ફિલ મૌઝુઆતિલ મુખ્તલિફતી. પછી ખાલિદે મુખ્તલિફ અભ્યાસ મુખ્તલિફ વિષયોના પુસ્તકો ગણાવ્યા. બરાબર. વકાન ફીહી કિતાબુન અનિલ માલુમાતિલ હામ. વકાન અને હતા ફીહી તેમાં એટલે કિતાબોમાં, પુસ્તકોમાં. બરાબર ને. કિતાબુન એટલે પુસ્તક અને પુસ્તકોમાં એટલે તે પુસ્તકોમાં હતા અનિલ માલુમાતિલ હામ એટલે મહત્વપૂર્ણ માહિતીના પ્રશ્નો, અને તે પુસ્તકમાં મહત્વપૂર્ણ માહિતીના પ્રશ્નો હતા. એવી રીતે આખું વાક્ય આપણે બનાવીશું. વકાન ફીહી કિતાબુન અને વકાન વાવ એટલે અને કાન એટલે હતા ફીહી તેમાં એટલે પુસ્તકમાં, કિતાબુન અનિલ માલુમાતિલ હામમાં મહત્વપૂર્ણ માહિતીના પ્રશ્નો, અને મહત્વપૂર્ણ માહિતીના પ્રશ્નો તે પુસ્તકમાં હતા. ફસઅલ પછી પૂછ્યું. આટલે ગાડી પર ફાનો મતલબ થશે ફ એટલે પછી અને સઅલ એટલે પૂછ્યું. હા, અનિલ અસઇલાતિલ મુતઅદ્દિદાતિલ આતિયતી. એના ફસઅલ અબુહુ પર આપણે આટલે થોભી જવું. ફસઅલ અબુહુ થી આપણે વાક્ય બનાવીએ. ફ એટલે પછી, સઅલ એટલે પૂછ્યું અને અબુહુ એટલે તેના પિતા. હુ મતલબ તેના અને અબુ એટલે પિતા. બરાબર. પછી તેના પિતાએ પૂછ્યું અનિલ અસઇલાતિલ મુતઅદ્દિદાતિલ આતિયતી. અનિલ અસઇલાતી એટલે સવાલો. બરાબર. અલ મુતઅદ્દિદાતિલ આતિયતી એટલે નીચે મુજબના પ્રશ્નો તેના પિતાએ તેને પૂછ્યા. પછી તેના પિતાએ નીચે મુજબના પ્રશ્નો પૂછ્યા. બરાબર. આવી રીતે ભાષાંતર આપણે ઊંધું પણ બનાવી શકીએ અને આવી રીતે મેં જે તમને બે રીતે કહ્યું એવી રીતે પણ. ને તમને હાલ લખવાની એ ના પડે તો હું લખીને તમને જેવી રીતે મોકલતી છું એવી રીતે મોકલી આપીશ. ચાલો. અલ અબુ પિતાએ કહ્યું. આપણે નીચે જઈએ છીએ. અલ અબુ પિતાએ કહ્યું. બરાબર. આટલે ગાડી ખાલી અબુન લખેલું છે પણ એના આગળ જે નિશાની કરવામાં આવી છે એનાથી આપણને કહેવામાં આવશે કે અબુએ શું પિતાએ શું સવાલ કર્યો અને ખાલિદુન એટલે ખાલિદે શું જવાબ આપ્યો એના ઉપરથી છે કે અલ અબુ પિતાએ કહ્યું મસ્મુ વિલાયતીના તો માં એટલે શું અને ઇસ્મુન એટલે નામ. કોઈ પણ પ્રકારનું નામ હોય ઇન્સાનનું તો તેને ઇસ્મુન કહેવામાં આવે. દાખલા તરીકે આપણે પડતા છે કે અસ્માઉલ હુસ્ના, તો ઇસ્મુન એટલે એક અને નામ એટલે એક નામના માટે ઇસ્મુનના શબ્દ વપરાય. અને ઘણા બધા નામો તમે પढ़ી ચૂક્યા છે કે અલ્લાહ તાલાના 99 નામ છે તો તે ઘણા પ્રકારના નામો છે, ઘણા બધા નામો છે તો તેના માટે ઇસ્મુનનું બહુવચન અસ્માઉ આવે છે. એટલે અસ્માઉલ હુસ્ના કહેવામાં આવે છે કે અલ્લાહ તાલાના ઘણા નામો, અલ્લાહ તાલાના સારા નામો. એવી રીતે તો આટલે આપણે છે જો કે એક જ વ્યક્તિને પ્રશ્ન થઈ રહ્યો છે અને એક જ વ્યક્તિ કરવા વાળો છે ને એક જ વસ્તુના વિશે પૂછવામાં આવ્યું છે એટલા માટે આટલે આવશે ઇસ્મુન. એક જ શબ્દ, એક જ નામ આવે. બરાબર. મસ્મુ વિલાયતીના આપણા રાજ્યનું નામ શું છે? વિલાયતીના એટલે આપણું રાજ્ય.
વિલાયતી અગર યા સાકીન હોય તો મારું રાજ્ય, અને ના છેલ્લે જે છે એ મુતકલ્લીમનું રૂપ છે, એટલે ના એટલે અમારા સૌનું, એટલે આપણા સૌના રાજ્યનું નામ શું છે? તો ખાલિદુન ખાલિદે કહ્યું ઇસ્મુ વિલાયતીના ગુજરાત. ઇસ્મુન એટલે નામ, વિલાયતીના એટલે આપણા રાજ્યનું નામ ગુજરાત છે, બરાબર ને? ઇસ્મુ વિલાયતીના ગુજરાત, આપણા રાજ્યનું નામ ગુજરાત છે. અલ અબુ પિતાએ કહ્યું મન બના તાજમહલ વ અયના યકઉ. કોઈ બીજો પ્રશ્ન તો પૂછ્યો જ નથી કામ વિશેનો. દુનિયાના અંદર જે વસ્તુ ચાલતી છે, બનેલી છે, તેના વિશે જ પિતાએ એને સવાલ કર્યો છે. અલ અબુ પિતાએ કહ્યું મન બના તાજમહલ. મન એટલે કોણ, અને બના એટલે બનાવ્યું છે. તાજમહલ આખો શબ્દ અરબીનો છે, એને ઉર્દુમાં ગુજરાતીમાં પણ તાજમહલ જ કહેવામાં આવે છે. વ અયના યકઉ. હા, કોણે તાજમહલ કોણે બનાવ્યું છે? પહેલા આપણે આટલું વાક્ય કરીએ, બરાબર? મન બના તાજમહલ, તાજમહલ કોણે બનાવ્યું છે? વ અયના યકઉ. વ એટલે અને, અયના એટલે ક્યાં, અને યકઉ એટલે આવેલો છે, અને ક્યાં આવેલો છે. આખું વાક્ય પાછી બોલજો. જો અલ અબુ પિતાએ કહ્યું મન બના તાજમહલ, તાજમહલ કોણે બનાવ્યો છે? વ અયના યકઉ, અને એ ક્યાં આવેલો છે. આપણે એવી રીતે કરવું, બરાબર? ખાલિદુન ખાલિદે કહ્યું ઇન્નહુ યકઉ ફી આગ્રા વલા અલમુ બાનિયહુ. ઇન્નહુ નિશંક એ, બરાબર? યકઉ આવેલો છે, ફી આગ્રા એટલે આગ્રામાં, એ એટલે કે તાજમહલ એ આગ્રામાં આવેલો છે, એટલે તાજમહલ એને આપણે કાઉન્સમાં લખવું કે તાજમહલ આગ્રામાં આવેલો છે. વલા અલમ, વ એટલે અને, લા અલમ હું નથી જાણતો, બાનિયહુ બાની એટલે બનાવનાર, એના સ્થાપકને, બરાબર ને? હું તેના સ્થાપકને નથી જાણતો, તેના બનાવનારને હું નથી જાણતો. લા અલમ, લાનો મતલબ એટલે નફી કરવું, એટલે કોઈ વસ્તુનું ના કહેવા માટે ઉપયોગ થાય છે. લા અલમ હું નથી જાણતો, બાનિયહુ એટલે તેના બનાવનારને. અલ અબુ પિતાએ કહ્યું મનિખ્તરા અત-તાઇરતા વલ કાતિરતા વસ સફીનતા. મન એટલે કોણ, અને ઇખ્તરા એટલે શોધ કરવી. કોઈ વસ્તુની શોધ આપણે કરીએ, દાખલા તરીકે જો એટલે કે તાઇરતા વલ કાતિરતા વસ સફીનતા. સફીનતા એટલે નાવડી, અને કાતિરતા એટલે ટ્રેન, અને તાઇરતા એટલે પાયલટ, જેને વિમાન કહેવામાં આવે છે, બરાબર? નાવડી, ટ્રેન અને વિમાનની શોધ કોણે કરી છે? ઇખ્તરા એટલે શોધ, બરાબર ને? હવે એના પ્રશ્નનો જવાબ છોકરાએ આપ્યો, એટલે ખાલિદે આપ્યો. ખાલિદુન ખાલિદે કહ્યું હાદ સુઆલુ સવાબુન લા યુમકિનુ લી જવાબુહુ. હાદ સુઆલુ, હાદા એટલે આ, અને અસ સુઆલુ એટલે સવાલ, પ્રશ્ન, બરાબર ને? આ પ્રશ્ન સવાબુન એટલે અઘરો છે. ખાલિદના માટે આ પ્રશ્ન અઘરો હતો, એટલા માટે તેને કહ્યું કે આ પ્રશ્ન અઘરો છે. સાબુન મતલબ અઘરો. લા યુમકિનુ લી, લા એટલે નથી, અને યુમકિનુ એટલે મુમકિન, અને લી લામ યા ઝેર લી છે, એટલે મારા માટે મુમકિન નથી. જવાબુહુ, જવાબુન એટલે એનો જવાબ, અને હુ એટલે તેનો, બરાબર? હવે જુઓ, આ પ્રશ્ન અઘરો છે, તેનો જવાબ મારા માટે મુમકિન નથી. એવી રીતે આખું વાક્ય આપણે બનાવીશું. અલ અબુ પિતાએ કહ્યું મન હુમુલ લદીના યહરિસુના સુગુર અલ હિન્દી. મન એટલે કોણ, હુમ એટલે હુમુલ લઝીના કે તેઓ બધાઓએ, બરાબર? યહરિસુના સુગુર અલ હિન્દી એટલે સૈનિકો. એટલે હવે આપણે આખું વાક્ય બનાવીશું કે હા, મન એટલે કોણ, હુમ એટલે એ, અને અલ્લઝીના એટલે લોકો. આટલે ગાડી લઝીનાનો મતલબ થશે અન્નાસ, એટલે પણ લોકોનો મતલબ થાય, અને અલ્લઝીનાનો મતલબ થાય પણ લોકોનો, બરાબર ને? લોકોમાંથી એવા કોણ છે? યહરિસુના સુગુર અલ હિન્દી, કે જે હિન્દુસ્તાનની સરહદોની રક્ષા કરે છે. સરહદો એટલે આપણે શું કે આ ઉર્દુ શબ્દ છે સરહદો, પણ એનો હું તમને ગુજરાતી કરીને બતાવી આપીશ, બરાબર? એવા કોણ લોકો છે જે સૈનિકો સીમા ને હિન્દુસ્તાનની સીમાની રક્ષા કરે છે, બરાબર? હવે છે જો અતુહિબ્બુ અન તકુના મિનહુમ. એટલે શું? તુહિબ્બુ તું બનવા માંગે છે, અન તકુના મિનહુમ તેમાંથી. શું તું તેમાંથી બનવા માંગે છે? તો ખાલિદુન ખાલિદે કહ્યું અલ જુંદીયુન યહરિસુના વ અના ઉરીદુ અન અકુના મિનહુમ વલાકિન્ની ઝૈફુલ જિસ્મી. તો આપણે પહેલા અલ જુંદીયુ યહરિસુના એટલે સુધીનો જ કરશું કે હા, હિન્દુસ્તાનની રક્ષા કરવું, સૈનિક, હા એ છે, બરાબર? વ અના ઉરીદુ, અને એ હું ઈચ્છતો નથી.
મારી ઈચ્છા નથી, મારી ઈચ્છા છે એવું આવશે. 1 મિનિટ. હા, જો અલજુંડીયુન યહરીસુના કે સૈનિકોની રક્ષા સરહદોનું નહીં, સૈનિકો સરહદોનું રક્ષણ કરે છે. બરાબર, સૈનિકો સરહદોનું રક્ષણ કરે છે. વઅના ઉરીદુ, અને હું પણ તેમનામાંથી બનવા માંગુ છું. વ એટલે અને અના એટલે હું બનવા માંગુ છું. ઉરીદુ એટલે ઈચ્છું છું. એટલે આપણે એવું લખવું કે અને હું પણ એવું બનવા માંગુ છું, એનામાંથી એવું બનવા માટે ઈચ્છું છું. વલાકિન્ની ઝઈફુલ જિસ્મી, અને પરંતુ હું કમજોર જિસ્મ વાળો છું. ઝઈફ એટલે કમજોર અને જિસ્મ એટલે શરીર. હું કમજોર શરીર વાળો છું. હવે આટલે આપણે છે ને તો ઝઈફુન એટલે ઝઈફુન જે અઈન થી આવે તો એનો મતલબ થાય કમજોર. અને અગર એને યાથી આપણે ઉપયોગમાં લઈએ ખાલી ઝઈફુન તો મહેમાન એનો અર્થ થશે. બરાબર, હું કમજોર જિસ્મ વાળો છું. ફલા યુઝનુ લી મિનલ હુકુમતી. એટલા માટે સરકાર મને પરવાનગી નહીં આપે. ફલા યુઝનુ પછી મને નહીં આપે, એટલે એટલા માટે ફાનો મતલબ થશે એટલા માટે. લી એટલે મને, મિનલ હુકુમતી એટલે સરકાર પરવાનગી નહીં આપે. એટલા માટે મને સરકાર પરવાનગી નહીં આપે. આટલે સુધીનો પાઠ આપણે જાણી જાય અને એના અંદરના જે સેગા છે પહેલે મુઝારે વર્તમાન કાળના યહરીસુન, પછી અકુના, પછી ઝૈફુન, એ બધું ઇન્શાલ્લાહ તમને હું આવતીકાલે લખાવી આપીશ. અને જેવી રીતે ક્લાસ મેં તમારા ઉપર લખીને મોકલી આપતી છું પાઠ લખાવવા માટે, તે તમને સમજ પડતી છે?